બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં આવેલા એક મીણના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઘટનામાં કારખાનામાં રહેલો કાચો માલ અને મશીનરી બળીને ખાખ થઈ ગયા છે. બોટાદના હિફલી વિસ્તારની શેરી નંબર 3માં આવેલા મીણના કારખાનામાં ભયંકર આગ લાગી હતી. જોકે કારખાનામાં આગ લાગી ત્યારે કારખાનું બંધ હાલતમાં હતું, પરંતુ કારખાનામાંથી ધુમાડો નીકળતા સ્થાનિકોએ તાત્કાલિક કારખાનાના માલિકને જાણ કરી હતી. ત્યારે માલિક ત્યાં પહોંચી અને કારખાનું ખોલતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે માલિકે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા બોટાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી, જેમાં ફાયરની ટીમે 12,000 લીટર જેટલો પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગને કારણે કારખાનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો અંદાજ છે. જો કે કારખાનું બંધ હોવાને કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. અમારું કારખાનું વેક્સ રોલનું છે, જે સ્પિનિંગ યાર્ડમાં વપરાતું હોય છે, અને સવારમાં 8:30 વાગે આગ લાગી છે. જ્યારે કારીગરોનો ફોન આવ્યો કે ભાઈ શટર ખોલ્યું તો આગમાં ધુમાડા નીકળે છે, તો તાત્કાલિક ધોરણે મને ફોન આવ્યો અને હું તત્કાલ પહોંચી ગયો છું. અને આવતા જોતાં બધુંય ધુમાડા વધુ નીકળતા હોવાથી ફાયર બ્રિગેડવાળાને આપણે ફોન કર્યો છે અને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડવાળા આવી ગયા છે. હા, ત્યારે બંધ હતું. શોર્ટ સર્કિટના લીધે એવડી કારખાનામાં આગ લાગી હોય એવું અંદાજે 10 લાખ સમથિંગ છે. ટોટલી લોસ છે ટૂંકમાં, કેમ કે મશીનરી ટોટલી લોસમાં છે અને સ્ટોકમાં થોડું હતું એ બી લોસમાં છે. ના, કોઈ વ્યક્તિને નથી થયું. માલમાં નુકસાન છે. સવારમાં 8:20 વાગ્યાની આસપાસ હિફલી વિસ્તારના શેરી નંબર 2 ખાતે સુનિલભાઈના મીણના કારખાનામાં આગનો બનાવ બનેલ. તે અનુસંધાને મીણના કારખાનાના પાડોશી ઘનશ્યામભાઈ દ્વારા અમારા ફાયર કંટ્રોલ રૂમ પર તેનો મેસેજ આપતા અમારી ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચેલ અને અંદાજિત 12,000 લીટર જેટલા પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવવાની કામગીરી કરેલ છે. કેટલા સમયમાં આગ કાબૂમાં લેવાઈ હતી અને કેટલું નુકસાન, શું કારણે આગ લાગી તો પ્રાથમિક વિગત? અંદાજે 12,000 લીટર જેટલો પાણીનો છંટકાવ કરેલો અને આગ બુઝાવવાની કામગીરી જે 30 થી 40 મિનિટ સુધી સંભવત ચાલેલ હતી. અને પ્રાથમિક તપાસ કરતાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ હોય તેવું મિલ માલિક દ્વારા જણાવવામાં આવેલ છે. કોઈ વ્યક્તિને નુકસાન ખરું? કોઈ વ્યક્તિને નુકસાન નથી, પણ ફેક્ટરીની અંદર રહેલ રો મટીરિયલ અને મશીન સંપૂર્ણ સળગી ગયેલ છે.